દૈનિક ધી એક માનસિક, શારીરિક અને આધ્યાત્મિક. હું માયા, મંજુલા પૂજા શ્રોફનો અવતાર. દૈનિક ધી એક મિનિટનો એવો વિચાર કે જે આપની માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ભાવનાઓ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે. મનુષ્યએ સર્વાંગી વિકાસ માટે ધ્યાન ક્યાં કેન્દ્રિત કરવું જોઈએ? એવું કહેવામાં આવે છે કે જીવનમાં સૌથી શક્તિશાળી મુદ્રા એ છે જે જીવન વિકાસમાં મદદ કરે. જીવન સર્વાંગી છે અને એકંદર માનસિક, શારીરિક અને આધ્યાત્મિક કલ્યાણ દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તમારે આ દરેક દૃષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરી તેમાં આગળ વધવાની જરૂર છે. દરેક વ્યક્તિ માટે એક દૃષ્ટિકોણ પૂરતો હોય છે જે અન્ય દૃષ્ટિકોણોની સરખામણીમાં વધારે મજબૂત છે. ઉદાહરણ તરીકે, તમારો શારીરિક દૃષ્ટિકોણ તમારા માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ કરતાં વધારે મજબૂત હોઈ શકે છે. સંતુલિત જીવન જીવવા માટે તમારે ત્રણેય દૃષ્ટિકોણોમાં 360 ડિગ્રી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. વધારે જાણવા માટે અમને ફોલો કરો.